હા ભાઈ પપ્પા, હા બેટા. ધારો કે તમારે એક દિવસ 1 કરોડ રૂપિયાની લોટરી લાગે હા. અને તમને એ જ દિવસે ખબર પડે કે કોકે મમ્મીને કિડનેપ કરી લીધી છે, તો તમે શું કરો? અસંભવ. મારે એક દાડામાં કોઈ દાડ 2 લોટરી લાગે જ નહીં. હે ભાવેશ, તમને ખબર હે શું? એવું કયું ફળ હે કે જેને તમે ગમે એટલા પૈસા આપો ને તોય તમે ખરીદી ના શકો? એવું કોઈ ફળ જ ના આવે હવે. હે હવે પૂછો અમને. તમને ખબર હે ને તો લખો તમે. એવું કોઈ ફળ? છે હે પુત્રી, હું તારી તપસ્યાથી ખુશ થયો છું. આજે તું જે માંગી છે આપીશ. રેવા દો, તમને નહીં ખબર પડે મારે શું જોઈએ હે. અલીને બધી ખબર પડે. માગીને જે માંગવાનું હોય. નહીં ખબર પડે હું કહું ને. હેલા, હા બોલ. તમે મારા માટે કોઈ દી સ્ટોરી મૂકી છે? ના ભાઈ ના. તો આ કોના માટે મૂકી છે? છે. આ રહી ને, હવે એ તો સારું લાગ્યું એટલે મૂક્યું. હવે મારી કોઈ દિવસ મૂકી છે? તારી મૂકું કે ના મૂકું એને શું લેવા દેવા છે? બીજાની હારી લાગે હે, હું જ નહીં હારી લાગતી તમને. મારા બાપા એવું કશું નહીં. હવે સારું લાગ્યું લખેલું તો મેં મૂકી દીધું હોય. મૂકી દીધું. હેલા, હા બોલ. આજકાલ કેમ તમે દેવદાસની જેમ ફરો છો? કોણ દેવદાસની જેમ ફરે? તો પછી આ દેવદાસની જેમ ઉદાસ ઉદાસ સ્ટોરી શું કામ મૂકો છો? જાણે કોક તમારું દિલ તોડીને જતું રહ્યો હતા. મારા બાપ એવું કશું નહીં. મને સારું લાગે ને હું ચડાવું. હારું મૂકો ને તાણે આવના મુકતા હોય જાણે હોય તાણે. સારું મૂકો તો તને ચાપો હોય. કહેવાય નહીં કઈ પાછું તમને તો પાછું. હેલા, હા બોલ. આજકાલ તમે ફોટા બહુ અપલોડ કરો છો. હા તો કોઈની હંગા સેટિંગ હેક શું તમારે? મારા બાપ એવું કઈ નહીં. મારા લગનમાં જ્યાં તા ફોટા પાડે તો બધા અપલોડ કર્યા છે. મને તો નક્કી લાગે છે કે તમે હેને ચેક સેટિંગ કરતા લાગો. એટલે મારા બાપ એમી હતું. હેલા, આજકાલ રીહામણા મનામણા કની હંગા ચાલે તમારા? કોની હંગાત કોને કીધું એવું? આ તો બધા ફોટા મૂકેલા, બધા અપલોડ કરેલા, બધા ડિલીટ મારી દીધા ને તમે? એટલે મારા બાપ તું લોહી પીતી હતી એટલે મેં ડિલીટ મારી દીધા કે તને નહીં ગમતું તો હું ડિલીટ માર દઉં. ઘડીકમાં મૂકશે ને ઘડીકમાં ડિલીટ મારશે ને શી ખબર બંધ થઈ જશે તમારું સેટિંગ બધું. મારા બાપ લોહી પીવું મળતી નહીં. તું મૂકું તોય નડે ના મૂકું તોય નડે તને. મને તો લાગે છે કઈક થયું જ લાગે છે એટલે જ આ બધું ડિલીટ મારી દીધું તમે. બાપ આ વાદરી હે ને આ બધાય તમારા ફોટામાં કેમ કોમેન્ટ કરે? જાણ હોય તારે નવરી જોઈ હે રહી. પણ મને શું ખબર કોણ કોમેન્ટ કરે છે? તાણે શું લોહી પીજે ના કરી ગમે તે કોમેન્ટ કરે ફોટામાં મારા. મને ખબર હોય. બધાયમાં કરતી હોય, બધાયમાં. આજકાલ ઓલી વાદરી તમારા ફોટામાં કોમેન્ટ કેમ નહીં કરતી? હવે મને શું ખબર કે કમ ચમ કોમેન્ટ નહીં કરતી. નક્કી મને એવું લાગે કે તમે ના પાડી દીધી હશે એને. એટલે મારા બાપ કોમેન્ટ કરે તોય તને તકલીફ ને ના કરે તોય તને તકલીફ. તો મને ખબર જ છે તમે. બાપ આ બૈરાનું શું કરવું મારે? હેલા, આ તમારું ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ કેમ દેખાતું નહીં? ડિલીટ મારી દીધું એટલે. ચમ તારા ત્રાસમાં ફોટો અપલોડ કરું તોય તકલીફ, ના કરું તોય તકલીફ, કોક કોમેન્ટ કરે તોય તને તકલીફ પડે ને કોક ના કરે તોય તને તકલીફ પડે. એટલે એના કરતા હે ને મારા બાપ ઇન્સ્ટાગ્રામ જ નહીં રાખે. હવે તમે ચઈ સાના માના બેહે એવા નહીં. તમે હે ને કાં તો મેસેન્જર માંથી વાત કરતા હશો ને કાં તો સ્નેપચેટ માંથી વાત કરતા હશો. બેહે એમ લાગો તમે. મારા ફોન રાખી લે મારા બાપ. તું તારી જોડે જ રાખ. ફોન આવે ને તો તું જ વાતા કરી લેજે બધી. કઈ જોઈતું નહીં. લોહી પીછે ના કરી નકરું વેમ કરે. સ્ટોરી મૂકે તોય તકલીફ ને ના મૂકે તોય તકલીફ ને. માણસને જીબ્બાત દેતી નહીં નકરી ફેમિલી. હા પ્રોનલા, હા બોલ. ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક? ગર્લફ્રેન્ડ એટલે બસ, મતલબ કે તમને ના ફાવે ને તો તમે આગલા સ્ટેશને ઉતરી શકો. અને પત્ની એટલે સમુદ્રમાં ચાલતું જહાજ. તમને ફાવે કે ના ફાવે તમે ક્યાંય ઉતરી ના શકો. હે મમ્મી, ઇજિપ્તની મમ્મી અને ભારતની મમ્મીમાં શું ફરક? ઇજિપ્તની મમ્મીથી છોકરાઓ બીએ અને ભારતની મમ્મીથી છોકરાના બાપ બીએ. આ તને છેલ્લી વખત કહી દઉં કે હવે મારી હમું બોલતી નહીં. હવે સાના માના બેહો ને લાંબા ઓટિયા જેવા થયા હોય એટલે. તને ભગવાને 28% GST કાપીને ઠાગણી બનાવી એટલે મને ઓટિયા જેવો કે હે. આ તનની આવડી નાવડી હે. હોશિયારી મારે નકરી. હેલા, હા બોલ. તમને એવું નહીં લાગતું કે આજકાલ આ બાજુવાળીના નખરા વધી જાય? તારે શું મતલબ હે એના નખરા વધે ઘટે? એની લાઈફ એને જે કરવું એ કરે. તું તારું કામ કર ને. મને તો એવું લાગે નક્કી દાળમાં કંઈક કાળું છે. પંચાયત કરે આખા ગામની. હા લે આ પેડા. શાના પેડા હે? અરે પેલો મારો ભાઈબંધ નહીં પિયુષ, એને નવી ગાડી છોડાઈ એના. હેલા, આ પિયુષ ઘડી વડી ગાડી બદલે હે તો મને તો દાળમાં કંઈક કાળું લાગે. શું? કે નક્કી 2 નંબરના ધંધા કરતો હશે. એ જે કરતો હોય તારે શું પંચાયત છે નકરી? બધામાં વ્યાયામ કર કર કરે કે નક્કી આમ હશે નક્કી આમ હશે. લોહીની પીનારી પેંડા ખાવા મતલબ રાખને.
હેલા હા બોલ. આજકાલ તમારા નાના ભાઈના આટા આપણા ઘર બાજુ વધી નહીં છે? આ તો ભલે ના આવે, આપણને શું વાંધો એમાં? ભલે આવતો, એનું પેટ્રોલ બરે ને આપણું શું છે? મને તો લાગે દાળમાં કંઈક કાળું છે. બધી વાતમાં બસ દાળમાં કંઈક કાળું છે, દાળમાં કંઈક કાળું છે, દાળમાં કંઈક કાળું છે. કોક દાડો તો સારું બોલ. પણ તમે જોજો, આ 2-3 દાડામાં જ આપણી જોડે ઉસીના પૈસા માંગશે. ભગવાન, નાનો ભાઈ છે, કદાચ ઉછીના માગે તેમાં થાય શું આપણું? એમ નામ તો કઈ આટા ના મારે કોઈ. એડી ને એની નકરી દાળમાં કંઈક કાળું છે, અત્યાર સુધી તો ચઈ નતા આવતા. પ્રિડિક્શન જ કર બધી વાતમાં. લોહીની પીનારી, શાંતિ તારું કામ કર ને. ક્યાં જાઓ? સ્કિન ડોક્ટર ને બતાવવા. હવે ઈ તને પૂછીને જવાનું મારે? નહીં જવાનું. શું કરવા નહીં જવાનું? તારા બાપનો નોકર તું કે એમ કરવાનું મારે? કોઈ પણ ડોક્ટર હોય ને તો 6 મહિનામાં એકાદ વાર બોલાવે. હા. અને તમારી આ ડોક્ટર હોય ને ઈ તમને છેલ્લા 6 મહિનાથી મહિનામાં 4 વાર બોલાવે છે તમને. આ તો એમાં શું હે? સિટિંગ હોય, કરવું પડે સ્કિન નું, તાણે ધોરા થાય માણસ. હવે તો મને તો એવું લાગે છે નક્કી દાળમાં કંઈક કાળું છે. એટલે અમારા બાપ બધે તને કાળું કાળું જ લાગે. શું કાળું લાગે તને? મને તો એવું લાગે કે તમારા પર મોહી જઈ છે ઈ. એટલે આ મારું દાચું તો જો આમાં કઈ મોહે એવું હે, તું આવી જઈ ઈ જ બહુ મોટી વાત છે. તો આ છે ને એમ નામ ના બોલાવે ઈ રહી તમને. કોઈને નહીં બોલાવતી આટલી વાર. તમને શું કામ બોલાવે છે? એટલે મારા બાપ તું ગમે તેને પૂછી જો, સ્કિન ની ટ્રીટમેન્ટ ચાલતી હોય ને તો મહિનામાં 4 સિટિંગ કરવા પડે, તાણે જઈને શું બધું સુધરે. અને કે નહીં એડે ચાહે પણ એવું નહીં કહેતા કે એકાદ વાર આવીશ તો ચાલશે નહીં એવું. મારા બાપ તારે બધે બસ આ જ વસ્તુ છે. દાળમાં કંઈક કાળું છે, દાળમાં કંઈક કાળું છે, દાળમાં કંઈક ઈ કોકમ હે, બીજું કશું નહીં. તને એવું લાગે? નકરું દાળમાં કાળું કાળું કાળું. જેવું લાગતું એવું જ છે જીવવાનું ને. બદતર કરી નાખ્યું છે બધાનું. પાડોશી ને એને છોડતી, મારા ભાઈને નહીં છોડતી, મને હવે તો મને તો છોડ. મને તો એવું દેખાય પછી હું કહું જ ને તાણે. બધે આ જ વસ્તુ, દાળમાં કંઈક કાળું છે, દાળમાં કંઈક કાળું છે, લોહીની પીનારી. હવે કઈ બોલતી નહીં. જાય હેડે તાણે કે ક્યાં જાઓ, શું કરો છો? તો પૂછે જ ખરા જ ને તાણે. બલાડી કરતા તું તો જાય એવી છે. બલાડી આડી ઉતરે ને તો કોક દાડો સારું થાય ખરું. હોશિયારી મારે છે. પારુલ એક કામ કરીશ? જો બેડ ઉપરથી ઊભું ના થવાનું હોય ને તો કરીશ. બેડ ઉપર તો શું તાજો પાણી પી માંગુ? હિમી યાર આજ બહુ કંટાળો આવે યાર મને. કંટાળો આવે હે? હા. મમ્મી આ પપ્પા તને વાદરી કે હે. આવો કંટાળો નતો આવતો. જો હવે 2 કલાક તો ઇન્ના નીકળી જશે. હેલા તમને ખબર હે આજ રાતે મને કેવું સપનું આવ્યું? કેવું સપનું આવ્યું તું? કે તમે મને બપોરની રસોઈ કરવાનું કીધું ને તે મેં તમને 2 ઝાપટ મારી દીધી. બોલો ને આજ તમારા માટે બપોર શું રસોઈ બનાવું? તારે નહીં બનાવી બકા, તું આરામ કર, હું જાતે બનાવી લઈશ. હા શું કરે પારુલ તું? કાલે આપણે આ બાજુવાળાને ત્યાં લગ્નમાં જવાનું હોય ને હા. તો જોવું કે એમના આપણા વખતે કેટલો ચાંદલો કરાયો હતો. અલી પણ હવે જોવાનો શું મતલબ હે? આપણા લગ્ન કેટલા વર્ષ થયા? 20 વર્ષ. આ તો પણ 20 વર્ષ પહેલા જે કર્યો એ અત્યારે કરવાનું? અલે આજ તો તાણે જોવું તો પડે ને તાણે વાત કરે હેલો. અલી મારા બાપ, મોંઘવારી કેટલી વધી હી તો જો તું. આમ જો કેટલો ચાંદલો કરે આમ જો. કેટલો કર્યો? 51 રૂપિયા. એટલે પણ 51 હવે તાણે ઈ ટાઈમે 50 રૂપિયામાં ખાવાનું થઈ જતું હતું, હવે ના થાય હવે. તો આ શું થઈ ગયું? પણ હવે 51 કર્યો તો આપણે કેટલો કરવાનો પછી? 51 અત્યારે 300 રૂપિયાની ડીશ થાય, 300 કરવાનો હોય. ના કરવાનો હોય 300 રૂપિયા. આપણે કઈ 300 રૂપિયા કરવાનો થતો નહીં. જો હું કેટલો તમને કરવાનો તો ભાઈ? ઈ તો એમને કર્યો એટલે જ કરવાનો ને. અલી ના હારું લાગે તારા, તારી ઇજ્જત ના જાય, મારી જાય. કદાચ કેટલા વર્ષ થયા 50 રૂપિયા વધના આપો લો. અલી પણ 100 રૂપિયા તાર કોઈ તારો ભાઈ નહીં કરાવતા આવે. અને આમ જો પાંચમાં તો 5 રૂપિયા લખાયેલા છે આમ જો. અલા મારા બાપ, તું છેલ્લા 20 વર્ષ જૂની વાતો કરી રહી છે. શું લોહી પીવે યાર? પણ આવી કંજુસાઈ હોય હાવ પણ પણ ઈ ટાઈમે જે ચાલતું હતું ઈ કર્યું એમને. તાણે આવું તો થોડું ચાલતું હોય તો પછી મારે એમને આના માર કેટલા કરવા પછી એમના કરે છે. 50 રૂપિયા જેમ કરી દેજે 5-5 અને ચાંદલો રહ્યો ને હું મારી રીતે કરી દઈશ 501 રૂપિયા. હું ચઈ 50 રૂપિયામાં લખાવાની નહીં. તો ભાઈ તારે ના કરાવે તો કોઈ નહીં, હું કરે છે. મારી આબરૂ કાઢવાની. ચઈ કરાવવાનું નહીં. જો મને પૂછ્યા વગર તમે ચઈ ચાંદલો કરાયો ને તો આઈ બન્યું યાદ રાખજો. અલી પણ તું સમજતી નહીં, 20 વર્ષ એટલે કેટલા વર્ષ થયા? ઈ એમના બૈરાને પૂછ્યા વગર ચાંદલો કરાયો કે? બધું મારા બાપ પૂછીને ઈ એનો વિષય છે, એને જે કરાવવું એ કરાવે. આપણે તો આપણું વાંચવાનું કે નહીં. બધા પૂછીને જ કરાવતા હોય બૈરાને કે ચેલો ચાંદલો કરો હે. તમારે જ નકરું અરે મારું હું જઈને મારું એમ હતું. કહું કે 100 રૂપિયા ચાંદલો લખો મારો, તો ઈ સામે જોવે મારી અને એમ કહે કે તમારે 2 શોરૂમ હે, 2 ઘરમાં માસ્તર હે, તોય 100 રૂપિયા કરો. મને કેટલી શરમ આવે, તને સમજણ પડે કે નહીં? તે શું થઈ ગયું તે લે? એટલું બધું હોય એટલે વાત કરાય. એમને ઈ કઈ થોડા કઈ ગરીબ હે, એ રૂપિયા વાળા હે, એમને ચમ ના શરમ આવી? આ 20 વર્ષ પહેલા જે સિસ્ટમ હતી ઈ પ્રમાણે શું હે યાર? શું લોહી પીવે? એવું કઈ કરવાનું નહીં. જો હું તમને કહી દઉં કશું કરવાનું નહીં. હું કહું એમ જ કરવાનું છે. શું કરવાનું હે?
થોડા વધુ આમ બોરીને કરી દેવાનો કે ડબલ ના 3 ઘણા કરી પચાના હો ના કરાય, પચાના 500 કરે, 300 રૂપિયા તો ડીશ 4 જણા આમંત્રણ આપે, તારો બાપ છે રૂપિયા 1200 થાય. તો પણ એમને ડીશ એટલી મોંઘી રાખી શું કામ રાખી? એમનું સારું લાગે એટલે રાખી એટલે છે. તારા ઓલે થઈને કે ખીચડી કઢી થોડા રાખે. તાણે એમનું સારું લાગે એટલે એમને 300 રૂપિયા ડીશ રાખી, બરોબર? એમાં આપણે ઓલું કરવાનું વધારે પૈસા આપી. મારા બાપ લોહી ના આપીશ ને તો તારે હે ને આ બધું લઈને ના બેહીશ તું. લોહીની પીનારી 20 વર્ષ પહેલા જૂના હિસાબ કાઢીને બેહે. તાણે અને આપણે આથી આકન ચાય ચોપડો લાવી તું પણ. તે આપણે મૂકી જ રાખું તો હંભારી જીને કેટલો ચાલો કર્યો હોય એ પ્રમાણે ચાલો કરવાનો હોય. મૂકી દેવાનું. પરિસ્થિતિઓને આધીન, મોંઘવારીઓને આધીન ચાંદલા કરવાના હોય, જેને જે કરેલું હોય. હું 500 ને એક ચાંદલો કરવાનો, બોલતી નહીં છે ને કે દાંત સુધી પાડી દે તારા બધા. હોશિયારી મારે નકરી. મારી શરત બસ એટલી છે કે માત્ર મારું હોવું જોઈએ, પછી મરું પણ મૂકું નહીં હોવાલા. જોજો હા પપ્પા, આ વાતની મારી મમ્મીને ખબર ના પડી જાય, નકર તમે મળશો ને ત્યાં સુધી મારી મમ્મી તમને મૂકશે નહીં હો મારા કલેજા.